તો આપણી સાથે અત્યારે સહયોગી આરતી મહેતા જોડાયા છે. જી આરતી, જણાવો ખાસ કરીને વૈશ્વિક બજારોથી શું હલચલ? જે ખાસ કરીને ગ્લોબલ સંકેતોની વાત કરી રહી તો થોડાક મિશ્ર સંકેતો બની રહ્યા છે, પણ જે વેનેઝુએલા પર જે ટ્રમ્પનું નિવેદન આવ્યું છે તેનાથી શરૂઆત કરીએ તો ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે જમીની સ્તરે હુમલો જે છે તે અહીંયાથી જલ્દી જ શરૂ થતો જોવા મળી શકે છે અને તેઓ જાણીએ છે કે ડ્રગ વેપારીઓ ક્યાં રહે છે અને સમુદ્ર કરતાં જમીન પર લક્ષ્ય સાધવું ખાસ કરીને સરળ છે, એટલે યુએસ તરફથી આ નિવેદન જે છે તે આપણને આવતા દેખાઈ રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે અમેરિકામાં ડ્રગ્સ વેચનાર હવે કોઈ પણ દેશ જે છે તેના પર હુમલો થતો જોવા મળી શકે છે. તો આ તણાવ ખાસ કરીને જે રીતે વેનેઝુએલા અને યુએસ વચ્ચે વધી રહ્યો છે એ થોડું ચિંતાનું કારણ બની રહ્યું છે અને એની અસર પણ આપણે ઓવરઓલ ક્રૂડની સપ્લાય માટે પણ જોઈ રહ્યા છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. પણ વાત કરી લઈએ અમેરિકાના બજારની, તો ગઈકાલે જે રીતની સ્થિતિ આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે, ખાસ કરીને ઉતાર ચઢાવ સાથેનું સત્ર જોવા મળતું દેખાયું હતું, પણ એની સાથે ગઈકાલે એક સારી ક્લોઝિંગ યુએસ માર્કેટમાં આપણને ઓવરઓલ આવતી દેખાઈ રહી છે. જો ડાઉ જોન્સની વાત કરી લઈએ તો લગભગ અહીંયા જે પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળતું દેખાઈ રહ્યું છે, 180 પોઈન્ટ્સની તેજી સાથેનું ક્લોઝિંગ ડાઉ જોન્સમાં જોયું છે. નાસ્ડેક S&P 500માં પણ તેજી બનતી દેખાઈ રહી હતી. નાસ્ડેકની વાત કરી લઈએ, જે ટેક શેર્સમાં એક પોઝિટિવ કામકાજ આપણે જોયું છે એને લીધે એક ફોકસ બનતું દેખાયું હતું. ક્રિપ્ટો માર્કેટમાં પણ થોડી રિકવરી જે રીતના આવતી દેખાઈ હતી એનું સપોર્ટ પણ ઓવરઓલ યુએસ માર્કેટમાં બનતો દેખાઈ રહ્યો હતો. બીજી બાજુ જે ડેવલપમેન્ટ રશિયા અને યુએસની વાતચીતમાં આપણને થતા દેખાઈ રહ્યા છે, કારણ કે જે પુતિન છે એની મુલાકાતે હવે જે સ્ટીવ વિટકોફ છે સાથે જેરેડ કુશનર છે એમણે વાત કરી છે અને આ વાતચીતમાં લગભગ 5 કલાક સુધી રાષ્ટ્રપતિ પુતિન સાથે આ લોકોની વાતચીત અહીંયા ચાલતી દેખાય છે અને અમેરિકાના પ્રતિનિધિઓ સાથે સારી એક વાતચીત જે છે તે અહીંયાથી થતી દેખાઈ રહી છે. તો એક સારા સંબંધો ખાસ કરીને ડેવલપમેન્ટ રશિયા અને યુએસ વચ્ચે આપણને આવતા દેખાઈ શકે છે. મોસ્કો સાથેની બેઠકના પરિણામની ખાસ કરીને હવે અહીંયાથી રાહ જોવાઈ રહી છે. ઝેલેન્સ્કી તરફથી આ નિવેદન આવતા દેખાઈ રહ્યા છે, તો આ જે ડેવલપમેન્ટ થયા છે એના પર પણ ખાસ એક નજર રાખવાની રહેશે. પણ જે રીતે યુએસમાં જોબને લઈને જે ચિંતા બનતી દેખાઈ રહી છે, નોકરીઓ થોડી ઘણી ઓછી થતી હોય તેવા સંકેતો અત્યારે બનતા દેખાઈ રહ્યા છે, કારણ કે જો અહીંયા જે ટેરિફ લાગી રહ્યા છે, યુએસ ટેરિફની અસર ખાસ કરીને કંપનીઓ પર જોવા મળતી દેખાઈ રહી છે અને કંપનીઓના કર્મચારીઓની સંખ્યા ખાસ કરીને એને લીધે ઓછી થતી દેખાઈ રહી છે. હવે આ જે ટેરિફ લાગી રહ્યા છે એને કારણે ખાસ કરીને સ્થિતિ અત્યારે એવી યુએસ માર્કેટમાં બની રહી છે કે જે કોરોના સમયથી પણ ખરાબ સ્થિતિ અત્યારે ટેરિફના કારણે યુએસ માર્કેટમાં બનતી દેખાઈ રહી છે. લેબર માર્કેટથી જે રીતે મિશ્ર સંકેતો મળી રહ્યા છે તે પણ એક ચિંતાનું કારણ બની રહ્યું છે. સપ્ટેમ્બરમાં ભરતી અપેક્ષાઓ કરતાં વધી છે, પણ છટણી જે છે તે યથાવત રહેતી દેખાઈ રહી છે યુએસ માર્કેટની જ્યારે આપણે વાત કરીએ તો. ભવિષ્યમાં પણ ટેરિફની અસર ખાસ કરીને અહીંયા જોવા મળતી દેખાઈ શકે છે. OECD તરફથી આ નિવેદન આવતા દેખાઈ રહ્યા છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. થોડી ઘણી ચિંતા જોબ માર્કેટને લઈને હજી પણ યુએસમાં બનતી દેખાઈ રહી છે. આજે જે હવે મહત્વના ડેટા આવવાના છે એના પર ખાસ ફોકસ કરવાનું રહેશે. ખાસ કરીને અમેરિકાના ADP રોજગારના ડેટા આપણને આવતા જોવા મળશે. સર્વિસ PMIના ડેટા પણ ખાસ કરીને આજે રિલીઝ થતા જોવા મળશે અને જે મેઇન ફોકસ યુએસ ફેડ પર છે, તો 10 ડિસેમ્બરે વ્યાજ દર પર યુએસ ફેડ અહીંયાથી નિર્ણય લેતું જોવા મળશે. તો આ બધા ડેટા ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે, જ્યાં એક ફોકસ કરવાનું રહેશે. પણ ઓવરઓલ વાત કરી લઈએ એશિયન માર્કેટની, તો ત્યાંથી એક પોઝિટિવ સંકેતો આપણને મળતા દેખાયા હતા. જો મોટાભાગના ઇન્ડાયસીસમાં એક પોઝિટિવિટી, તાઇવાન ઇન્ડેક્સ 17% વધુની અપસાઇડ, નિક્કેઈમાં 1% વધુની તેજી, કોસ્પીમાં પણ 1.25% આસપાસની ખરીદારી બનતી દેખાઈ હતી. પણ હેંગસેંગ અને શાંઘાઈમાં એક નેગેટિવ સેટઅપ જોઈ રહ્યા છે. સ્ટ્રેટ ટાઈમ્સ પોઝિટિવિટી બતાવી રહ્યું છે. તો એશિયન માર્કેટ તરફથી પણ થોડાક કહી શકાય કે મિશ્ર સંકેતો બની રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં મામૂલી એવી નરમાશ અહીંયા બનતી દેખાઈ હતી. અત્યારે જે રીતના લેવલ્સ આપણને બનતા દેખાયા છે, 23 પોઈન્ટ્સનો ઘટાડો, લેવલ સ્પેસિફિક 26,190ના લેવલ્સની આસપાસ ગિફ્ટ નિફ્ટીના સંકેતો બનતા દેખાયા છે. તો યુએસ માર્કેટ તરફથી જે પોઝિટિવ ક્લોઝિંગ છે, એશિયન માર્કેટ તરફથી પણ થોડાક મિશ્ર સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે આપણે ખાસ કરીને 26,100ના લેવલ્સ તોડ્યા હતા. આજે આ રિકવરી સાથે થોડું ઓપન થાય, પણ ફ્લેટ ઓપનિંગના સંકેતો અત્યારે બની રહ્યા છે. ફ્લેટ ઓપનિંગના સંકેતો છે. આભાર આરતી, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ